રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ધોરણ 10નો વિદ્યાર્થી શાળાએ છરી લઈને પહોંચ્યો તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। ક્લાસના એક સાથી વિદ્યાર્થીને છરી બતાવી અને તેને ડરાવ્યો હતો તો છરી સાથે ક્લાસમાં વિદ્યાર્થી આ જોવા મળ્યો છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અન્ય એક વિદ્યાર્થીને છરી વાગતા સામાન્ય ઈજા પહોંચી તો રેલનગર વિસ્તારમાં આવેલા શાળામાં આ બની ગંભીર ઘટના, જેમાં વિદ્યાર્થી છરી લઈને શાળાએ પહોંચ્યો। આખરે ધોરણ 10નો વિદ્યાર્થી શાળામાં છરી લઈને કેમ આવ્યો તે એક મોટો સવાલ। વિદ્યાર્થી શિક્ષકને છરી મારવાની હવાથી લાવ્યો હોવાની ચર્ચાઓ જોવા મળી છે। સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો અન્ય એક વિદ્યાર્થીને છરી વાગતા તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે। સંવાદદાતા ધ્રુકુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી શાળાએ છરી લઈને ગયો હતો, આ મામલે પોલીસે કયા પ્રકારની તપાસ કરી છે, શું વિગત? સ્મિતા, રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાનનો કિસ્સો છે તે સામે આવ્યો છે। વિદ્યાર્થીએ છરી લઈને પહોંચ્યો હતો શાળામાં, છરી એક વિદ્યાર્થીને મારી હતી। આ પ્રકારની ઘટના પણ ક્યાંક સામે આવી છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં હાલ કેદ થઈ છે। ત્યારે આ મામલે એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી છે। રેલનગર વિસ્તારમાં આવેલી આ એક શાળામાં ગંભીર ઘટના ઘટી છે। આશીર્વાદ સ્કૂલની આ ઘટના છે। કહી શકાય કે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે। ધોરણ 10નો વિદ્યાર્થી શાળામાં છરી લઈને શા કારણે આવ્યો, એક મોટો સવાલ ક્યાંક ઉપજી રહ્યો છે। શિક્ષકને છરી મારવાની હોવાથી આ જે શાળામાં આજે જે છરી છે તે લાવ્યો છે, આ પ્રકારની વિગતો ક્યાંક પોલીસને મળી છે। ત્યારે આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને કહી શકાય કે એક સમાધાનનો પણ એક વાત ચાલી રહી છે કે આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે હાલ સમાધાન થઈ ગયું છે, એટલે કે આ મામલો ઠાર પાડવાની પણ એક વાત છે તે સામે આવી રહી છે। ત્યારે મામલે ચોક્કસથી એક સવાલ ક્યાંક ઉભો થાય છે કે ધોરણ 10નો વિદ્યાર્થી કઈ રીતે છરી લઈને આવી શકે અને ખાસ અને જે વિદ્યાર્થી છે તેને છરી પણ મારવામાં આવી। આ વિદ્યાર્થી છે એને સામાન્ય ઈજા પહોંચી છે અને તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। રેલનગર વિસ્તારમાં આવેલા શાળામાં આ ગંભીર ઘટના બની હતી, જેમાં આખરે ધોરણ 10નો વિદ્યાર્થી શાળામાં છરી લઈને કેમ આવ્યો તે એક મોટો સવાલ। વિદ્યાર્થી શિક્ષકને છરી મારવાની હવાથી છરી લાવ્યો હોવાની ચર્ચાઓ જોવા મળી છે। આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે।